કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 26થી 29 ડિસેમ્બર રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં થઈ શકે છે માવઠું, જેમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 26થી 29 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. તો આ તરફ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદ પડી શકે છે. એક સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફથી પવન ફૂંકાતા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આપને ફરી જણાવી દઈએ કે ગાત્રો થીજવતી કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ભર શિયાળે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આગામી 26થી 29 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સિવાય કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા સાથેની આગાહી કરાઈ છે. જો કે હાલમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવેલો જોવા મળી રહ્યો છે અને સુસવાટા મારતા ઠંડા પવનોમાં લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ત્યારે ભર શિયાળે જો માવઠું થશે તો વાતાવરણમાં ઠંડીનું જોર પણ વધી શકે છે.